આજે આપણે વિકાસના એવા દાવાઓની વાત કરીશું જેની પોલ અંતરિયાળ ગામડાઓની કડવી વાસ્તવિકતા ખોલી નાખે છે. શું તમે કલ્પના કરી શકો છો કે 21મી સદીમાં જ્યાં આપણે સ્માર્ટ સિટી અને ડિજિટલ ઇન્ડિયાની વાતો કરીએ છીએ, ત્યાં એક સગર્ભા સ્ત્રીને એમ્બ્યુલન્સ ન મળવાને કારણે રસ્તા પર જ પોતાના બાળકને જન્મ આપવો પડે? આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ છોટાઉદેપુર જિલ્લાના કુપ્પા ગામની હૃદયદ્રાવક હકીકત છે. આ ઘટના આપણી સિસ્ટમ પર એક મોટો સવાલ ઊભો કરે છે. કુપ્પા ગામમાં રહેતી એક સગર્ભા મહિલાને અચાનક પ્રસવની પીડા ઉપડી. પરિવારે તરત જ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો. એમ્બ્યુલન્સ સમયસર નીકળી પણ ખરી, પરંતુ ગામ સુધી પહોંચી જ ન શકી. કારણ ગામને જોડતો રસ્તો. એ રસ્તો એટલો ખરાબ અને કાચો હતો કે એમ્બ્યુલન્સ અધવચ્ચે જ અટકી ગઈ. સમય વીતી ગયો હતો અને મહિલાની પીડા વધી રહી હતી. પરિવારજનોની ચિંતાનો કોઈ પાર નહોતો. જ્યારે એમ્બ્યુલન્સ પહોંચવાની કોઈ આશા ન રહી, ત્યારે ગામના લોકોએ જાતે જ એક ડોલી બનાવી. એ ડોલીમાં મહિલાને સુવડાવીને તેઓ મુખ્ય રસ્તા તરફ ચાલવા લાગ્યા. પરંતુ કુદરતને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. હોસ્પિટલ પહોંચતા પહેલા જ એક કાચા ઉબડખાબડ રસ્તા પર જ મહિલાએ એક બાળકને જન્મ આપ્યો. આ દ્રશ્ય કેટલું પીડાદાયક હશે તેની આપણે ફક્ત કલ્પના જ કરી શકીએ છીએ. એક તરફ નવા જીવનનો આનંદ હતો, તો બીજી તરફ વ્યવસ્થાની નિષ્ફળતાનો ઘેરો અફસોસ. સવાલ એ થાય છે કે આવું કેમ બન્યું? સ્થાનિક લોકોના કહેવા મુજબ આ ગામનો રસ્તો ઘણા સમયથી અધૂરો છે. તંત્ર દ્વારા કામ શરૂ તો કરવામાં આવ્યું, પણ એ ક્યારેય પૂરું ન થયું. ચોમાસામાં તો આ રસ્તાની હાલત એટલી ખરાબ થઈ જાય છે કે ત્યાંથી ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. આ ઘટના એ વહીવટી તંત્રની ઘોર બેદરકારીનું જીવંત ઉદાહરણ છે. આ એક જ ગામની વાત નથી. ગુજરાતના અનેક અંતરિયાળ વિસ્તારોના આજે પણ પાયાની સુવિધાઓનો અભાવ છે. એક તરફ સરકાર કરોડો રૂપિયાના ખર્ચે મોટા મોટા પ્રોજેક્ટ્સ અને વિકાસના ઉત્સવોની જાહેરાતો કરે છે, અને બીજી તરફ એક ગામને પાકો રસ્તો પણ નથી આપી શકતી. શું આ જ છે આપણો વિકાસ? શું વિકાસનો અર્થ ફક્ત શહેરોને ચમકાવવાનો જ છે? ગામડાઓમાં રહેતા લોકોનું જીવન શું કોઈ મહત્વ નથી ધરાવતું? આ ઘટના આપણને વિચારવા પર મજબૂર કરે છે કે વિકાસની વ્યાખ્યા શું હોવી જોઈએ. જ્યાં સુધી વિકાસ છેવાડાના માનવી સુધી ન પહોંચે, જ્યાં સુધી દરેક નાગરિકને આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓ સરળતાથી ન મળે, ત્યાં સુધી વિકાસના બધા દાવાઓ ખોખલા છે. કુપ્પા ગામની આ માતા અને બાળકની વેદના એ આપણા સમાજ અને સરકાર માટે એક ચેતવણી છે. આવી જ સ્થાનિક અને મહત્વપૂર્ણ ખબરોને જાણવા અને સમજવા માટે ઈ-ક્રાંતિ ન્યૂઝ સાથે જોડાયેલા રહો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું છું પઠાણ યાકુબ રઝા, ઈ-ક્રાંતિ ન્યૂઝ માટે. આભાર.